ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. કहीं ખુશી કहीं ગમના માહોલ વચ્ચે જૂનાગઢ બાર એસોસિએશન ચૂંટણી મતગણતરી સંપન્ન. નાગપુર ખાતે હિમાલયન ધ્યાન યોગ મહાશિબિરનું જૂનાગઢમાં પ્રસારણ. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ સામે વિરોધ. અને જૂનાગઢમાં શોરૂમમાં લાગેલી આગ 4 કલાકે કાબૂમાં આવી. 42,000 લીટર પાણીનો ઉપયોગ કરાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી માટે શાંતિપૂર્ણ 88% જેવું ધીંગું મતદાન થયા બાદ આજે સવારે 10:30 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને વકીલોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી હતી. બાર એસોસિએશનની ચૂંટણીના મુખ્ય ચૂંટણી અધિકારી એડવોકેટ R.D. ઠાકરે જણાવ્યું હતું કે કુલ 766 જેટલા મતદાર હતા, જેમાંથી 674 જેટલા મતદાન કર્યું હતું. આમ 88% જેટલું મતદાન થયું હતું. શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. આ સાથે જ 53 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું. બેલેટ પેપરને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવ્યા હતા. સવારે 10:30 વાગ્યાથી સૌપ્રથમ કારોબારીની ગણતરી શરૂ કરવામાં આવી હતી, જે પૂર્ણ થયા પછી 1 કલાકના રિસેસ બાદ પ્રમુખ અને હોદ્દેદારોના મતની ગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદના પરિણામ પર સૌની મીટ મંડાયેલી હતી. આમાં વિજેતા બનનારની મુદત 2 વર્ષની હોય છે. પરિણામે વિજેતા બનનાર ઉમેદવાર 2 વર્ષ સુધી કાર્યભાર સંભાળશે. ધુમ્મસ વચ્ચે સુરતમાં બીજા દિવસે પણ પારો સ્થિર રહેવાની સાથે ગિરનાર પર 9.8 ડિગ્રી ઠંડી રહી હતી. ગઈકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી રહ્યા બાદ આજે પણ એટલું જ એટલે કે 14.8 ડિગ્રી નોંધાયું હતું. ગિરનાર પર્વત પર પણ તાપમાનનો પારો 9.8 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું, જેના પરિણામે પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ 72% રહેતા આજે પણ વાતાવરણમાં ધુમ્મસનું આક્રમણ થયું છે. ધુમ્મસના કારણે ગુલાબી ઠંડીની અસર બેવડાઈ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 1.6 કિલોમીટરની રહી હતી. જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલની જગ્યાએ કોર્ટ બિલ્ડિંગ સામે ફાળવવામાં આવી છે. અત્યારે જૂની સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ પાડવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને હજુ લાંબો સમય લાગે તેમ છે. મુદત હરોળમાં બાંધકામ પૂરું ન થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે, પરંતુ બાંધકામ તાત્કાલિક પૂર્ણ થાય તે માટે તાકીદ કરવા જૂનાગઢના જાગૃત નાગરિક અશ્વિનભાઈ મણિયારે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને સાથે સાથે જણાવ્યું હતું કે જૂની સિવિલ સામે આવેલ ડોક્ટર્સ ક્વાર્ટરમાં હાલ પેશકદમી થવાની પણ શરૂઆત થઈ ગઈ છે, જેને અડીને જ જનાના હોસ્પિટલ અને ચિલ્ડ્રન વોર્ડ આવે છે. આ ઇમારતમાં A ડિવિઝન પોલીસ સ્ટેશનનો સમાવેશ કરી ક્વાર્ટર બની શકે તેમ છે. કોજાવાડ તરફ બિલ્ડિંગ પાડી નાખવામાં આવી છે. અહીં પણ પેશકદમી થવાની શક્યતાઓ રહેલી હોય, આથી સત્વરે ઘટતું કરવામાં આવે તેવી માંગણી અશ્વિનભાઈ મણિયારે કરી છે. સિવિલ હોસ્પિટલના જે જૂના બિલ્ડિંગ છે તેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટનું બિલ્ડિંગ બની રહ્યું છે. આશરે 35,000 ચોરસ વાર જગ્યામાં સંકુલ ઊભું થવા જઈ રહ્યું છે, જે કોન્ટ્રાક્ટ 1.5 વર્ષનો હતો અને આગામી 2024ના 6-7મા મહિનામાં આ કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ઝડપથી થાય અને જે કાંઈ કામગીરી છે એમાં ઝડપ આવે તે માટે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્ર લખેલો છે. કોર્ટની સામેના ભાગમાં જે 2 વિભાગો છે, એટલે જ્યાં ડૉક્ટર્સ હાઉસ હતા અને ચિલ્ડ્રન હોસ્પિટલ જનાના હોસ્પિટલથી એની પાછળના ભાગમાં પોલીસ લાઇનના અધિકારીઓ રહેતા હતા. આ બધી જગ્યા જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે આ કિંમતી જમીનનો, તો એમાં વકીલો માટે
ની ચેમ્બરો બની શકે, જજીસ બંગલાઓ બની શકે, અને અથવા તો જે મેજિસ્ટ્રેટ સાહેબો રહે છે એ ક્વાર્ટરો બની શકે. એ ડિવિઝન બહુ કન્જેસ્ટેડ જગ્યામાં છે, તો એમને પાછળનો ભાગ જે નર્સિંગ જ્યાં જનાના હોસ્પિટલ હતી તે વિભાગમાંથી અમુક વિભાગ સોંપી અને આ બધું કામ થઈ શકે એવું મારું અંગત માનવું છે. એ ઉપરાંત જૂનાગઢના ઘણા બધા બિલ્ડિંગો એવા છે કે જે રિનોવેશન માગી રહ્યા છે અને એનો વિકાસ જરૂરી છે. સરકાર નવા બિલ્ડિંગો બનાવે છે, સારી વાત છે, એક વિકાસની દિશા છે, પણ જ્યારે જૂની કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જગ્યાઓનો વિકાસ થાય તે જરૂરી છે. નાગપુર ખાતે હિમાલયન ધ્યાન યોગ મહાશિબિરનો મંગળવારથી પ્રારંભ થયો છે. મહર્ષિ શિવ કૃપાનંદ સ્વામીના સાનિધ્યમાં હિમાલય ધ્યાન યોગ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. નાગપુરમાં રેશમી બાગ મેદાન ખાતે 19 થી 26 ડિસેમ્બર ધ્યાન યોગ મહાશિબિર આયોજિત કરવામાં આવી છે. શિબિરનો સમય સાંજે 5 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. જૂનાગઢમાં શહેરમાં જીનિયસ પબ્લિક સ્કૂલ ખાતે મહાશિબિરનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું છે, જેનો જૂનાગઢ વાસીઓ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અને ધ્યાન તેમજ યોગાભ્યાસ કરી રહ્યા છે. શિબિર પૂર્ણ થયા બાદ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, આગેવાન ગોપાલભાઈ રાખોલિયા, ભાવેશભાઈ વેકરિયા વગેરે હિમાલયન ધ્યાન યોગ શિબિર જીવન પ્રસારણનો લાભ લીધો હતો. ઉપરાંત હિમાલયન ધ્યાન યોગ મહાશિબિરનું વિરાજ ડે નેટવર્ક જૂનાગઢ મિરર ન્યૂઝ ચેનલ નંબર 595 ઉપર લાઈવ પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. જય બાબા સ્વામી. મારું નામ વસંતભાઈ કાવાણી, જીનિયસ પબ્લિક સ્કૂલના ચેરમેન. આજ શિવ કૃપાનંદ સ્વામીજીના ધ્યાનની શિબિર ચાલી રહી છે. તે 19 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી ચાલશે. એના રોજ ધ્યાન 5:30 વાગ્યાથી 6 વાગ્યા 8 વાગ્યા સુધીની શિબિર હોય છે. તે પછી પ્રસાદનું વિતરણ થતું હોય છે. બધા રોજે રોજ 800થી 1000 માણસો પ્રસાદ લે છે અને આધ્યાત્મિક શિબિર છે. આમાં કોઈ ધર્મને લાગતું કંઈ છે નહીં. આધ્યાત્મિક પોતપોતાની ઉન્નતિ સફળ થાઓ એ વિશેનું શિવ કૃપાનંદ સ્વામીનું લાઈવ પ્રસારણ આવે છે. અત્યારે તે મહારાષ્ટ્રના નાગપુરની અંદર આ શિબિર ચાલી રહી છે. એનું લાઈવ પ્રસારણ અહીંયા બધા ઓલ ગુજરાતમાં પણ ગામે ગામ આ દેખાડવામાં આવે છે અને આ શિબિરનો લાભ વધારેમાં વધારે સાધકો લે, નોન સાધકો પણ લે. આમાં કોઈ પણ જોડાઈ શકે છે. આમાં કોઈ જ્ઞાતિભેદ છે નહીં. બધાને જોડાવાની છૂટ હોય છે. બને ત્યાં સુધી આપણા એરિયામાં જે કાંઈ હોય એને બધાને લાવો અને આ શિબિરનો લાભ વધારેમાં વધારે લ્યો અને પ્રસાદનો લાભ પણ વધારેમાં વધારે લ્યો એવી અમે શિવ કૃપાનંદ સ્વામીજી પાસે નમ્ર વિનંતી. સોમવારે કેળવણીકાર પિથલજીભાઈ ચાવડા નિર્મિત ડોક્ટર સુભાષ એકેડેમીનો વાર્ષિક મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે, જે અંગે સંસ્થાના વડા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સંસ્થાની પરંપરા મુજબ ડોક્ટર સુભાષ એકેડેમીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટી અભ્યાસતર પ્રવૃત્તિના ભાગરૂપે વાર્ષિક ઉત્સવની ઉજવણી થશે. 25 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે વાર્ષિક ઉત્સવનો પ્રારંભ થશે, જેના ઉદ્ઘાટક તરીકે ગોરખનાથ આશ્રમના મહંત યોગી પીર શેરનાથ બાપુ અને અધ્યક્ષ સ્થાને ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ ઉપસ્થિત રહેશે. આ તકે રાષ્ટ્રપ્રેમી સંન્યાસી સ્વામી આત્માનંદ સરસ્વતી વક્તવ્ય આપશે. રાત્રે 9 કલાકે આધ્યાત્મિક સંસ્કૃતિને ઉજાગર કરતો રંગારંગ કાર્યક્રમ યોજાશે, જેના ઉદ્ઘાટક તરીકે યોગ ગુરુ સાધ્વી ડોક્ટર રાજેશ્વરી મૈયા ખાસ ઉપસ્થિત રહેશે. અમારા 47 વર્ષ વાર્ષિક મહોત્સવમાં આ વર્ષે અમારી થીમ સનાતન ધર્મ ઉપર રાખેલી છે, જેને કારણે જૂનાગઢ અને સૌરાષ્ટ્રના સાધુ સંતોને અમે આમંત્રિત કર્યા છે. મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, આત્મ સરસ્વતી બોટાદથી આવવાના છે. આપણે ભવનાથથી ઇન્દ્ર ભારતી બાપુ અને બીજા સંતો મહંતો આપણે આવવાના છે. દર વર્ષે અલગ અલગ થીમ હેઠળ અમે કામ કરતા હોઈએ છીએ. આ વર્ષે અમે 47 કમ્પ્લીટ થયા છે અને યુનિવર્સિટી સરકારે જે મંજૂરી અમને આપેલી છે તે ગણતરીએ અમે ભવિષ્યનો અમારો પ્રોજેક્ટ જોડાણ માટે અમારું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીનું નવું
સોપાનજી જાહેર કરવાના છે તેનું વિડીયો પ્રેઝન્ટેશન અને મોડલ્સ પણ બતાવવાના છીએ. ને તે એક એવું કેમ્પસ બનશે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નમૂના રૂપ બની શકે તે ગણતરી બનાવી રહ્યા છે. ભારતના બેસ્ટ આર્કિટેક્ટ ફર્મ જેને કહેવાય સંગાત સ્ટુડિયોઝ એને કામ સોંપેલું છે ને 1.5 વર્ષથી આમ તો પ્રોજેક્ટ બનતો હતો ને હવે પૂર્ણ તૈયારીમાં થઈ ગયો છે. તે લોન્ચ કરશું અને અમારું વિઝન ડૉક્ટર સુભાષને બતાવવાના છે. જ્યારે અમારા 50 વર્ષ પૂર્ણ થશે તે વખતે અમે તે કમ્પાઉન્ડમાં અમારું ઉજવવાના છે એવું નક્કી કરેલું છે. તેની પણ અમે જાહેરાત કરી અને પ્રેઝન્ટેશન આપવાના છીએ. જૂનાગઢમાં 24 બોટલ દારૂ લઈ જતા યુવકનું બાઇક ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતમાં દારૂની 6 બોટલનો બુકડો બોલી ગયો હતો. જોકે પોલીસે 37,200નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ કે મારુ અને તેમનો સ્ટાફ રાતે પેટ્રોલિંગમાં હતો ત્યારે મોતીબાગ રોડ ઉપર આવેલી ખાનગી સ્કૂલ નજીક માણસોનું ટોળું એકત્ર થયેલું જોવા મળતા પોલીસે તપાસ કરતા બાઇક ડિવાઈડર સાથે અથડાતા તેના ચાલકને માથામાં ગંભીર ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. આથી તાત્કાલિક 108 મારફતે ઈજાગ્રસ્ત વ્યક્તિને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બાઇક સવાર મોતીબાગ રોડ તરફથી મધુરમ બાજુ જઈ રહ્યો હતો અને અકસ્માતનો ભોગ બન્યો હતો. સ્થળ પરથી બાઇક સાથે થેલો મળી આવતા પોલીસે થેલાની તલાશી લેતા ઇંગ્લિશ દારૂની 24 બોટલો મળી આવી હતી, પરંતુ 6 બોટલ અકસ્માતના કારણે તૂટી ગઈ હતી. આથી પોલીસે 18 બોટલ દારૂ અને બાઇક સહિત ₹37,200નો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ સમાચારોમાં સમય ફેર્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23 775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીતિહાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ગુજરાત સરકારે ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાંથી છૂટછાટની જાહેરાત કરી છે. જો કોઈ વ્યક્તિ ગિફ્ટ સિટીની કર્મચારી અથવા તો સત્તાવારે મુલાકાતે હોય તો તે બેરોકટોક દારૂનું સેવન કરી શકશે. આ માટે સરકારે પોતાના દારૂબંધીના નિયમો હળવા કરીને એક જાહેરનામું બહાર પાડી દીધું છે. આ નિયમ અનુસાર આવી વ્યક્તિઓને સરકાર એક પરમિટ આપશે, જેના આધારે ત્યાંની જ હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં બેસીને દારૂનું સેવન કરી શકશે. સરકારના આ નિર્ણય સામે આમ આદમી પાર્ટી મહિલા મોરચાએ જોરદાર વિરોધ કર્યો છે. પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય ખૂબ જ શરમજનક છે. ગુજરાતની માતાઓ બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે દારૂનું ચલણ વધારવાનો તકલખી નિર્ણય કર્યો છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. દરમિયાનમાં જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતેથી રેશમાબેન પટેલ વધુમાં જણાવ્યું હતું કે સરકાર તેમના નિર્ણય પર રોક નહીં લગાવે તો મહિલા મોરચાને રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડશે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટ આપવામાં આવી છે એ સરકારશ્રીનો ખૂબ જ ખરાબ અને એક કહેવાય કે આશ્ચર્યજનક નિર્ણય છે. કારણ કે ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂ બંધી છે છતાં પણ રેલમ છેલમ દારૂની જોવા મળે છે. રોજે રોજ ટ્રકો દારૂ પર દારૂ પીધેલા લોકોને જોઈએ છીએ. ઘરે ઘરે સુધી દારૂ પહોંચી જાય છે. હોમ ડિલિવરી મળે છે વિદેશી દારૂની. દેશી દારૂના લઠ્ઠાકાંડો થાય છે, અડ્ડાઓ ચાલે છે. આટલું બધું હોવા છતાં, નીતિ નિયમો છે છતાં પણ આટલું બધું છે, ત્યારે આ જે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાનો જે નિર્ણય કર્યો છે સરકારશ્રીનો ખૂબ જ અઘરો નિર્ણય કહેવાય ગુજરાતની મહિલાઓ માટે. એની સુરક્ષાની પણ ચિંતા ના કરી અને જે નિર્ણય કર્યો છે એને અમે સખત શબ્દોમાં નકારીએ છીએ અને વિરોધ કરીએ છીએ. આ માધ્યમથી તો અહીંયા અમે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરીએ જ છીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અને પ્રેસ દ્વારા, પરંતુ રોડ રસ્તા ઉપર પણ અમે ઉતરીશું. રાષ્ટ્રપતિ મુહિમ મહિલા છે ત્યારે રાષ્ટ્રપતિને પણ અમે આવેદનપત્ર પહોંચાડીશું કે મહિલાઓની સુરક્ષાનું ગુજરાતની સરકારને ચિંતા નથી. કારણ કે ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે અને વર્ષોથી દારૂબંધી છે, આપણા ગુજરાતની પરંપરા છે. અને જ્યારે સરકાર એવું કહી રહી છે કે બીજા વિદેશી આવે છે એ લોકો માટે અમે દારૂની છૂટ આપીએ છીએ, ઘણા બધા નીતિ નિયમોની સાથે અમે છૂટ આપીએ છીએ, આવું બધું જ્યારે સરકાર કહી રહી છે ત્યારે આ માત્ર ને માત્ર એનો બચાવ છે. કારણ કે આપણી ગુજરાતની મહેમાનોને આગતા સ્વાગતાની પરંપરા ખૂબ જ સુંદર અને સંસ્કારી છે. દારૂ પીને મહેમાનોને આગતા સ્વાગતા કરવાની ગુજરાતને જરૂર નથી. ત્યારે ગિફ્ટ સિટી જે ગાંધીનગરમાં આવ્યું છે એમાં દારૂની છૂટ આપી અને સરકારે ખૂબ જ નિર્ણય જે કર્યો છે એ ખૂબ જ દુઃખદાયી છે. અને ગુજરાતની બહેનો માટે આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો મજબૂતાઈથી લડશે અને અમે સરકાર સુધી આ વાત પહોંચાડીશું. અને અમારી માંગ છે કે આ નિર્ણય પાછો ખેંચે અને જે રીતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, જે ડર છે એ ડરને કાયમ રાખે. કારણ કે ડર વગર પણ આટલું બધો દારૂ વેચાઈ રહ્યો છે, દારૂ, ડ્રગ્સ બધું વેચાઈ રહ્યું છે. છતાં પણ જો નીતિ નિયમોના હાથ ન પહોંચી શકતા હોય છતાં પણ કાનૂનના ધજિયા ઉઠતા હોય તો છૂટ આપી અને આ તો ક્યાંક ને ક્યાંક એવું છે કે પાછલા બારણે ધીમે ધીમે ગુજરાતમાં દારૂની છૂટ આપવા તરફના જે પ્રયાણ જે દિશામાં પગલાં ભરી રહ્યા છે ગુજરાત સરકાર, આ એનું એક ખૂબ જ બેહુદું અને ઘટિયા ઉદાહરણ છે. એટલા માટે અમારી માંગ છે કે આ નિર્ણય પાછો ખેંચે અને માતાઓ બહેનોની ગુજરાતની લાગણીને સમજી અને અમારા જે સુરક્ષાની વાત છે, ગુજરાતની બહેનો દીકરીઓની જે સુરક્ષાની વાત છે એના ઉપર ગંભીરતાથી વિચાર કરીને આ નિર્ણયને પાછો ખેંચવો જોઈએ. અને જે પણ લોકોને મેડિકલી રીતે દારૂ પીવાની કોઈ સલાહ આપતા હોય છે ડૉક્ટરો કે જેની કોઈ બહારથી રાજ્યમાંથી આવતો હોય છે એને તો સરકાર પરમિશન આપે છે, એની પાસે તો પરવાનો હોય છે,
પરંતુ આ વધારાના પરવાના સાથેનું જે કાવતરું કર્યું છે એ ખૂબ જ શરમજનક છે અને ગાંધીજીના વિચારોના ઉપર લાંછન છે એવું સ્પષ્ટ માનવું છે. ને એટલે અમારી માંગ છે કે આ નિર્ણય પાછો ખેંચે. જૂનાગઢમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં આંખ, દાંત, હૃદય રોગ સહિતના દર્દીઓને વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. દર મહિનાના ચોથા શનિવારે યોજાનાર કેમ્પમાં ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વીરનગરની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હોય છે. સર્વરોગ નિદાન કેમ્પ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી નાગભાઈ વાળા, આગેવાન શૈલેષભાઈ દવે, યોગીભાઈ પઢિયાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો લાભ 200 થી વધુ દર્દીઓએ લીધો હતો. ગાયત્રી શક્તિપીઠ દ્વારા દર મહિનાના ચોથા શનિવારે નેત્રયજ્ઞ, હરસ મથાનો કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પો ગોઠવવામાં આવે છે. તેમજ આ કેમ્પના દાતા શ્રી નારસિંહભાઈ પઢિયાર ગ્રુપ તરફથી એના યોગીભાઈના માતુશ્રીના પુણ્યતિથિ નિમિત્તે આ નેત્રયજ્ઞ ગોઠવવામાં આવેલ છે. તેમજ અમે વડાપ્રધાનના જે ટીબી નાબૂદનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, તેમાં દર મહિનાના ચોથા શનિવારે ટીબી દર્દીઓને અમે કીટ આપવામાં આવે છે. અને આ અંગે શક્તિપીઠને દત્તક લીધેમાં રાજપાલે અમારું બહુમાન કરવામાં આવ્યું હતું. એ રીતે પણ આવી ઘણી પ્રવૃત્તિ કરે છે. અમારા હરિદ્વારના શાંતિકુંજ પ્રમાણે 16 સંસ્કારો, પછી સમૂહ લગ્નો, પછી ગરીબ માણસોને કીટ, પછી બાળકોને બુક તથા દવા, આવી વસ્તુઓ પણ અમે દર મહિને પૂરી પાડતા રહીએ છીએ. અને આ રીતે એક જનસેવાનું એક કેન્દ્ર છે. ખાલી મંદિર એવું પૂરતું નથી, પણ લોકો માટે કેમ ઉપયોગી થાય એવો હેતુ રહેલો છે. અને આ રીતે અમને જૂનાગઢના નગર શેઠીઓ, દાતાઓ તરફથી અમને અવારનવાર સહયોગ મળતો રહે છે અને અમે આવી પ્રવૃત્તિ કરતા રહે છે. આજના અમારા શૈલેષભાઈ, યોગીભાઈ, મહેન્દ્રભાઈ તથા શીતલબેન જેવા ડૉક્ટર કનૈયા સાહેબ જેવા ડૉક્ટર પણ અમારી સેવા આપે છે. દર મહિનાના ચોથા શનિવારે નેત્રયજ્ઞ, આયુર્વેદ નિદાન કેમ્પ અને આપણી જનરલ હોસ્પિટલમાંથી ડૉક્ટરો આવી અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવડાવે છે. જેટલાને મોતિયાનું ઓપરેશન કરાવવાનું હોય એ બધા જ દર્દીઓને સાથે એક કમ્પેનિયન સહિત અહીંથી જમાડી અને વીરનગર લઈ જવામાં આવે છે. અને 2 દિવસ પછી ઓપરેશન પૂર્ણ કરી અને અહીંયા પાછા લઈ આવવામાં આવે છે. ઘણા વખતથી આ પ્રવૃત્તિ જે છે એ બાપુ દ્વારા અહીંયા કરવામાં આવે છે. આ 397મો કેમ્પ જે છે અને સરસ રીતે બાપુ સેવા કરી રહ્યા છે બધાની. આજે અમારા માતુશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આજના કેમ્પ જે છે એના અમે દાતા તરીકે નિમિત્ત બન્યા છીએ. બાકી દર વખતે કોઈને કોઈ દાતા ઉપલબ્ધ હોય છે અને આ પ્રવૃત્તિ વર્ષોથી સરસ રીતે ચાલે છે. જેટકોની નીતિ રીતિનો વિરોધ કરનાર ધોરાજીના ઉમેદવાર સંકેત મકવાણાને ધાક ધમકી મળી હોવાનું બહાર આવ્યું છે. જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવી હતી, જેના પોલ ટેસ્ટમાં ઉમેદવારને અન્યાય થયો હતો. આ પરીક્ષાના વિરોધ રૂપે ઉમેદવારે આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા હતા. લાંબી લડાઈના અંતે પરીક્ષા રદ કરવામાં આવી છે, જેને લઈને સંકેત મકવાણાને ધાક ધમકી મળવાનું પણ શરૂ થઈ ગયું છે. આથી તેમના જાનનું જોખમ વધી ગયું હોય, આથી તેઓએ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જે 1200 જેટલા યુવાનોને ભરતી પ્રક્રિયા થઈ ગઈ હતી જેટકોની અંદર, જે ભરતી પ્રક્રિયા રોકવામાં આવી છે અને જે સમગ્ર પ્રકરણની અંદર જે ગેરરીતિ થઈ હતી તેને ઉજાગર કરતા યુવાન સંકેતભાઈ મકવાણા ઉપર જાનનું જોખમ ઊભું થયું છે. જે ભરતી પ્રક્રિયાની અંદર જે ગેરરીતિ થઈ, જે જવાબદાર અધિકારીઓ છે એને કોઈ પણ જાતની સજા મળતી નથી. જ્યારે 1200 યુવાનોના ભાવિ જોખમમાં મુકાઈ ગયેલ છે અને ભરતી પ્રક્રિયાને ગેરરીતિ ઉજાગર કરનાર સંકેતભાઈ મકવાણા ઉપર પણ જાનનું જોખમ ઊભું થયું છે. તો તાત્કાલિક ધોરણે તેને પ્રોટેક્શન મળે તેના માટે આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મારફત દ્વારા અમે એસપી સાહેબને આવેદનપત્ર આપેલું. જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જે પરીક્ષા લેવાયેલી હતી એમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું અને એનો મેં વિરોધ કરેલો હતો. ઈચ્છા મૃત્યુ અને લોહીથી પત્ર લખી મેં પૂરજોશથી વિરોધ કર્યો હતો અને અંતે જેટકોએ પરીક્ષા રદ કરી નાખી હતી. એના કારણે જે 1209 જણાનું અલોયમેન્ટ કાઢેલું હતું એમાં અસંતોષ ફેલાયો છે. એ વિદ્યાર્થીઓ ગેરસમજના કારણે આજે મને ફોન કરી રહ્યા છે અને મને મારી નાખવાની અને ધમકી ભર્યા ફોન કરી રહ્યા છે અને મેસેજ ભરી રહ્યા છે. એટલે મને મારી જાનનો જોખમ ઊભો થયો. એટલે મેં આજે ડેપ્યુટી કલેક્ટર મારફત સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા માંગણી કરી છે કે મને તાત્કાલિક પોલીસ રક્ષણ આપવામાં આવે.
જૂનાગઢના ગીચ માગનાથ રોડ પર આવેલ ઘરવખરીની વસ્તુના શોરૂમમાં ગઈકાલે સાંજે લાગેલી આગ 4 કલાકે કાબૂમાં આવી હતી. આ માટે 42,000 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માગનાથ રોડ પર મુખ્ય બજારમાં ચોથા માળે આવેલ ઘરસંસાર કિચનવેર નામના શોરૂમમાં ગઈકાલે સાંજે અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગ ચોથા માળે લાગ્યા બાદ ત્રીજા અને બીજા માળે પણ પહોંચી ગઈ હતી. સાંજે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ 2 નાના વાહનો પહોંચતા આગ કાબૂમાં આવી ન હતી. મોટા ફાયર ફાઈટરને આવવા માટે ગીચ વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલ બાઇક સહિતના વાહનો નડતરરૂપ બન્યા હતા. આગની ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેરગીતાબેન પરમાર, એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી તેજ ધાંધલિયા, એ ડિવિઝનના પીઆઈ સાવજ, બી ડિવિઝનના પીઆઈ રાજપૂત સહિતના 40 જેટલા પોલીસ કર્મચારીઓ અને વેપારીઓએ મળીને પંચાટણી ચોક તરફથી માગનાથ રોડ ઉપર આગ લાગી ત્યાં સુધી 700 જેટલા મોટરસાયકલ હટાવ્યા હતા. આ પછી ફાયર બ્રિગેડની મોટી ગાડી સ્થળ પર પહોંચી હતી. ત્યાં સુધીમાં 40 મિનિટ થઈ ગઈ હતી. શોરૂમમાં રહેલી કાચની વસ્તુઓ અને એસીના કારણે ધડાકા થતા લોકો ભયભીત પણ થઈ ગયા હતા. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે માગનાથ રોડ પર ગટરનું કામ અટકાવવામાં આવ્યું ન હોત તો આગની જાનહાનિ પણ થઈ ન હોત. જો કે સમય સૂચકતા વેપારીઓને સલામતી માટે તાબડતોડ મકાનો અને દુકાનો ખાલી કરવામાં આવ્યા હતા. બીજી તરફ વીજ વાયર પણ બળી જતા રાતભર વીજ પુરવઠો બંધ રહ્યો હતો. દરમિયાનમાં ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ આગ બુઝાવવા માટે 4 કલાક દરમિયાનમાં 42,000 લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો. ફાયરના 6 વાહન ઉપરાંત કોર્પોરેશનના પાણીના 10 ટેન્કરની મદદ લેવામાં આવી હતી. આગને સંપૂર્ણપણે કાબૂમાં આવતા 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ નહીં થતા પોલીસ તંત્ર, વેપારીઓ સહિતના લોકોએ રાહત અનુભવી હતી. આજે જૂનાગઢના માગનાથ રોડ ઉપર પ્લાસ્ટિકની 3 માળની દુકાન ઉપર આગ લાગી છે. તો ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ છે, કારણ કે આ ગલીમાં ફાયર બ્રિગેડને આવતા પણ સમય લાગે, પાર્કિંગ હોય અને લોકો હોય, પણ છતાં ટાઈમસર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને કાર્યવાહી કરી છે. ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે કામ કરી અને 2-2.5 કલાકના સમયને અંતે એમને ફાયર ઉપર કાબૂ મેળવ્યો છે. દુઃખ સાથે કહેવું પડે કે ફાયરના સાધનો ઓછા હોવા છતાં પણ કર્મચારીઓ જાનનું જોખમ કરી અને આગ ઓલવવા માટે જે પ્રયત્નો કર્યા છે એમને ધન્યવાદ આપું. એટલે એવું તો કારણ કે 4-5 કર્મચારીઓ છે, કંઈ કાચ તૂટ્યા હોય, પગમાં ન હોય પણ હાથમાં કરતા કાચ લાગ્યા હોય એવી થોડી જાજી માઇનોર કરી, પણ એ ગણકાર્યા વગર કર્મચારીઓએ કામ કર્યું છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાનું જે માગનાથ રોડ કહેવાય ત્યાં આજે આગ લાગવાની ઘટના બની છે અને સતત 2 કલાકના જહેમત બાદ આજે ફાયર બ્રિગેડની ટીમ આવી અને આ આગને કાબૂમાં લઈ લીધો છે. અને હું તો આજે તાલાળા બહાર કામ ગઈ હતી, પરંતુ મને જાણ છે ને તાત્કાલિક હું ઘટના સ્થળે આવી જાઉં. ત્યાં અમારા ધારાસભ્ય પણ હાજર છે, અમારા કોર્પોરેટરો પણ હાજર છે અત્યારે. ને આગ ખૂબ મોટી હતી, પરંતુ આજે આગને કાબૂમાં લઈ લેવામાં આવી. સાંકડી જગ્યા બહુ છે અત્યારે. અમારે જ્યારે ફાયર બ્રિગેડ ટીમ આવી ત્યારે પણ ખૂબ મુશ્કેલ થઈ, પરંતુ આ જે કંઈ હશે એ મહાનગરપાલિકા જો તપાસ કરાવીને જોઈ વેપારી લોકોને પણ પૂછીશ ને કે જે કંઈ થતું હશે એ કરીશ. માગનાથ રોડમાં જબરજસ્ત ભીષણ આગ 6:20 મિનિટે લાગતા ફાયર બ્રિગેડની શાખા પણ અંદર 50 મિનિટ અંદર કરી શકી. એ પણ ડીવાયએસપી સાહેબ હિતેશભાઈ ધાંધલિયા સાહેબ અને એ ડિવિઝનના પીએસ સાવત સાહેબ અને વાજા સાહેબને આખો બંદોબસ્ત સ્ટાફ 40 પોલીસ જ્યારે અંદર કરી ત્યારે થઈ શક્યું. કારણ કે આડેધડ પાર્કિંગ, માર્કેટવાળાએ પાર્કિંગોની અંદર દુકાનો બનાવી નાખી, એ પણ પાર્કિંગ કરવા નથી દેતા અને પાર્કિંગ ક્યાંય છે જ નહીં એમ જ સમજો. કોઈ બંદોબસ્ત ન હોય. આની પહેલાં પણ એક એમ્બ્યુલન્સ હતી, તો મિનિમમ 50 વેપારીઓ ચેનલ બનાવી અને એમ્બ્યુલન્સને અંદર લઈ આવ્યા ત્યારે એક ભાઈ તો એક વખત તો ગુજરી ગયો, એક ભાઈને બચાવી શક્યા. ભવિષ્યની અંદર પણ હજી પણ રાજત લઈને બેઠા છે, કાંઈ ભૂગર્ભ ગટર નાખવી છે ભાઈ, જૂની હયાત ગટર છે, નવાબના વખતની, તમે રેવા દો, છતાં પણ રાજત લઈને બેઠા છે અને ભૂગર્ભ ગટર ત્યારે પણ કંઈક જાનહાની થશે એવું અમને નજર સામે દેખાય છે. એટલે આવી જાનહાની ન થાય એના માટે થઈ અને બંદોબસ્તની અંદર કાંઈક પણ નિયમો અમલમાં લાવવામાં આવે. અને આ રોડ છે માગનાથ રોડ રતનપોર છે જૂનાગઢની અને કાપડ બજારની એક શાખ છે, તો એની અંદર દરેક લોકો ખાસ વિનંતી કરે. પાર્કિંગની કોઈ વ્યવસ્થા છે જ નહીં, કારણ કે પાર્કિંગ જ્યાં જે નવા શોપિંગ સેન્ટરમાં પાર્કિંગો બનાવ્યા છે તો ત્યાં પાર્કિંગમાં સ્કૂટર ઉતરાવવું એ એકવાર નિયમ કડક રાખવામાં આવે તો તંત્ર દ્વારા સાંજના 5 થી 8 મેં 3 વાત તમારી 3 વાત અમારીમાં પણ સાહેબને, એસપી સાહેબને મોઢે કીધું હતું કે સાહેબ 5 થી 8 બંદોબસ્ત કાયમી આપો, તો
તો આ રોડમાં કોઈ જાના નહીં થાય. આજે જે થયું છે, આજે ભલે પોલીસ ખડે પગે છે, નો ડાઉટ એમનો બંદોબસ્તની જવાબદારી પૂરેપૂરી નિભાવી છે. આપણે જેટલા વખાણ કરીને ઓછા છે, છતાં પણ આ વસ્તુ શક્ય નથી. ખૂબ ગટાટોપ એકદમ ધુવાળો નીકળ્યો, પછી મોટી મોટી આગ નીકળી એકદમ, અને પછી નાનું બાળક અમારે છે બહુ ને, તો પછી અમે હિંમત ન કરી, બધા પ્લેટ આખા ખાલી થઈ ગયા. તો આપણે નીચે ઉતરી જાય, તો નીચે અમે ઉતર્યા તો આ લોકો પબ્લિક બહુ જામ થઈ ગયું. અમને કે તમે વયા જાવ, પછી અમે પાછા ઉપર ગયા. બહુ બીક લાગતી હતી એકદમ, ખૂબ જ. કોઈ જેન્ટ્સમાં હતું નહીં. પછી અમે સાસુઓ શું કરીએ, મને પાછી શ્વાસની તકલીફ છે, ચડ ઉતર બહુ થઈ નહીં મારાથી, એટલે હું કહું હાલો હવે આપણે નીચે વયા જઈએ. હું કહું એટલે અમે પાછા નીચે આવ્યા, તો એ લોકો નીચે ઉપર તપાસ કરવા આવ્યા. એ લોકો કે આ રીતના છે તો તમે નીચે ઉતરી જાવી કે. હું કહું અમે નીચેથી અમને કાઢ્યા તો અમે ઉપર આવ્યા હતો, તો હવે શું કરવું અમારે? આ રીતના ચડ ઉતર તમે કરાવો તો મારે શ્વાસની તકલીફ છે. લોકસભા અને રાજ્યસભાના 143 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેની સામે ઉપલેટા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને CPIM દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગેવાનોએ કેન્દ્ર સરકારનો નિર્ણયનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે લોકસભા અને રાજ્યસભામાં સમગ્ર વિપક્ષના વિરોધની કેન્દ્ર સરકાર દ્વારા અવગણના કરવામાં આવી છે. વિરોધની વાતને સાંભળવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ અગ્રણીઓએ કર્યો હતો. ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય પક્ષોએ અને પ્રાદેશિક પક્ષોનો જે મોરચો છે, એ મોરચાએ દેશભરની અંદર આજે આવેદનપત્ર દેવાનો અને દેખાવ કરવાનો કાર્યક્રમનું જાહેરાત કરી છે. તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે. ખાસ કરીને સંસદની પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે, અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે, એ અધિકાર પણ સરકાર તોડી રહી છે. જ્યારે 141 સાંસદ સભ્યોને નિષ્કાસિત કર્યા છે, બરખાસ્ત કર્યા છે, એ લોકશાહીના ખૂન સમાન છે. કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે, કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે, અધિકારોનું હનન થઈ રહ્યું છે, એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી, તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે. અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન, એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું. ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા 143 ધારાસભ્યો, સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે, તેના વિરોધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાઈ રહ્યું. ત્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદારને આપેલું છે. આ આવેદનમાં જે 143 સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે, તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ અપાવવા માટેની માગણી કરીએ છીએ. આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે. એનાથી ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ નહીં કરી શકે એવું માનીએ છીએ. તે આ કાયદામાં પણ ફેરફાર કરવાની વાત કરીએ છીએ. આ સંસદમાં બહુમતીને ધોરણે જે દેશમાં લોકશાહી છે એને અને કાયદાનો અમલ થાય છે, એ બંધારણને આ ભાજપ સરકાર તોડી મરોડી રહી છે, તેમનો આ આવેદન દ્વારા અમે વિરોધ કરીએ. ઉપલેટા મુકામે મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબને ભારતની લોકશાહીના સંસદ સભ્યોને અડધૂત કરી સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને સરમુખત્યારી શાસનનો વિરોધ કરી રહ્યા છે, તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હર હંમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની, લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી, દંડ કરી, સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી રહી છે, તેને માટે અમે હંમેશને માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું. જૂનાગઢના દોલતપરાના યુવાન પર 6 શખ્સોનો પાઇપ વડે હુમલો કરીને ધમકી આપતા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. દોલતપરાના રામદેવપરામાં રહેતા
અજીત ઉર્ફ મંત્રી આમદભાઈ ગરબાડી ભાગી ગઈ હોય જે અંગે 32 વર્ષીય સલીમ ઇસ્માઇલભાઈ પલેજા ઉપર શંકા રાખીને અજીત ઉર્ફ મંત્રી સહિતના 6 શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચીને શરીને અણીએ સલીમ ઉપર પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરીને ઢીકાપાટુનો માર મારીને જાનથી પતાવી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ લઈને તમામને વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વિશેષ તપાસ પીએસઆઈ આરપી ચુડાસમા ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. કहीं ખુશી કहीं ગમના માહોલ વચ્ચે જુનાગઢ બાર એસોસિએશન ચૂંટણી મતગણતરી સંપન્ન. નાગપુર ખાતે હિમાલયન ધ્યાન યોગ મહાશિબિરનું જુનાગઢમાં પ્રસારણ. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ સામે વિરોધ. અને જુનાગઢમાં શોરૂમમાં લાગેલી આગ 4 કલાકે કાબૂમાં આવી 42,000 લીટર પાણીનો ઉપયોગ કરાયો. સમાચારોમાં જ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.